આપણને વાંચ્યું છે આપેલ વિધાનમાં આવશ્યક અને પર્યાપ્ત શરત લખો. તો જો તો વાળું વિધાન છે. જો તમે વિધાન આવું છે એટલે તમે આ નામ આપી દો વિધાન. જો તમે 80 કિલોમીટર પર અવર થી આમાં કિમી પ્રતિ કલાક લખો તો આપણે કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો તો તમને દંડ થશે. કાઉન્સમાં લખવાનું હતું, આવું ઇન્ડિયામાં થતું નથી. આ એક વિધાન આપ્યું છે, આની આવશ્યક અને પર્યાપ્ત શરત સ્વરૂપે લખવાનું. તો આપણે 5 પ્રકારની લખાણ જોઈ ગયા જો તો, બરાબર. એમાં તમે આવશ્યક ને પર્યાપ્ત જોશો તો તમને ખબર પડશે. આ જો P તો Q છે, તો P એ Q માટેની કેવી શરત આવશે? આવશ્યક કે પર્યાપ્ત? પર્યાપ્ત આવશે. જો એકવાર પેજ નંબર છે પર્યાપ્ત જ આવે. પેજ નંબર છે 310. P એ Q માટેની પર્યાપ્ત શરત છે. તો શું લખશો? 80 કિલોમીટર પ્રતિ બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે સાથે વાહન હંકારશો એ દંડ થવા માટે તમને દંડ થવા માટે પર્યાપ્ત છે. તો આમાં P કયું થયું? આ 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન હંકારવું. P આ P જે રહ્યું છે 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો એ તમને દંડ થવા માટે પર્યાપ્ત. પર્યાપ્ત શું થઈ ગયું? દંડ થવો છે. એટલે પર્યાપ્ત આટલું 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે તમારે આપો. તો આ તમારા માટે પર્યાપ્ત શરત વાળું વિધાન. હવે આપણે જોઈશું આવશ્યક શરત વાળું વિધાન. તો આમાં Q એ P માટેની આવશ્યક શરત છે. આવશ્યક માટે Q પહેલા, તો અહીંયા Q એટલે દંડ થવું માટે આવશ્યક છે. તો અહીંયા તમારે શું લખશો કે 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો તો તમને દંડ થાય તે આવશ્યક છે. તો આવશ્યક કોણ થયું? દંડ થવો. પર્યાપ્ત કોણ થયું? આટલું પર્યાપ્ત. સમજો, પર્યાપ્ત આટલું થયું. આવશ્યક કોણ થયું? દંડ. સમજો વાતને? દંડ થવો આવશ્યક થઈ ગયું, તમે આનાથી વધારે ગયા. પર્યાપ્ત માટે હું તમે આનાથી વધારે ઝડપે હંગાવ્યું તો પર્યાપ્ત થઈ ગયું, તમને દંડ થાવ. અથવા તો એમ પણ લખી શકો કે પર્યાપ્ત છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપથી વધુ ઝડપ સાથે વાહન હંકારીએ તો દંડ થાય. બરાબર. આ વિધાન પૂરું થયું. ઉદાહરણ નંબર 20 પૂરું થયું. ફટાફટ લખી નાખો. પછી હું બોલું, સ્વાધ્યાય તમારે લખવાનું છે. હું બોર્ડ ઉપર બહુ ઓછું લખવાનું તો જ સ્વાધ્યાય પૂરું થાય. બરાબર. નીચેના વિધાનોના નિષેધ લખો. સિમ્પલ નિષેધ તો એકદમ ઈઝી. એમાં પહેલો સાથોસાથ લખતા જજો. એમાં પહેલું વિધાન, એમાં P, એમાં જગ્યા છોડી દેવાનું, નિષેધો P લખવાનું છે. પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા x માટે સંખ્યા x - 1 પણ ધન થશે. તો એમાં આપણે શું લખશું? પ્રત્યેકની જગ્યાએ કોઈક ધન વાસ્તવિક સંખ્યા x એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી x - 1 ધન ન હોય. હોયની જગ્યાએ આપણે શું લખવાનું? ન હોય. બધીની જગ્યાએ, પ્રત્યેકની જગ્યાએ શું લખવાનું? કોઈ. બીજો ક્વેશ્ચન, Q નામનું વિધાન નથી ખબર શું છે, એનું નિષેધ ખબર છે, શું થાય? વિધાન એવી છે, બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટા વાળી છે. બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટા વાળી છે. એનું શું થાય? કોઈક બિલાડી જાડી છે, કોઈક બિલાડી એવી અસ્તિત્વ ધરાવે છે કે જે
કે જે ચટ્ટા વાળી ન હોય. સિમ્પલ આ કે હોય આપણે કઈ ન હોય તો કે કોણ કોઈક તો હશે એમ કહેવાય. બધી નહીં, બધી કો તો ખોટો શબ્દ કહેવાય. કોઈક તો એવી હશે બિલાડી કે જે ચટ્ટા વાળી ન હોય. જોઈએ એવી બિલાડી તમે? ઓકે, સરસ. હવે આર નામનું વિધાન છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x greater than 1 અથવા x less than 1. તો આપણે શું લખશું? કોઈક વાસ્તવિક સંખ્યા, ધ્યાન આપજો આમાં, આ વિધાનમાં ખાસ ધ્યાન આપજો. આની બાજુમાં સ્ટાર કરજો, આની બાજુમાં IMP લખજો. પૂછો હોય તો આવો પૂછાય. કોઈક વાસ્તવિક સંખ્યા x માટે, કોઈક વાસ્તવિક સંખ્યા x એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી x greater than 1 અને x less than 1 ન હોય. અહીંયા અથવાનું થાય અને, એટલે એનું નામ પ્રકીર્ણ છે. બરાબર? એટલે હું અહીંયા લખું છું, IMP લખજો, આ નીચે અંડરલાઈન કરજો, અથવાનું થાય છે અને. રાઈટ? ચોથો ક્વેશ્ચન, 0 less than x less than 1 થાય એટલે s નામનું વિધાન છે. 0 less than x less than 1 થાય તેવી એક વાસ્તવિક એવી સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે. આમાં અસ્તિત્વ ધરાવે છે આપણે પ્રત્યેક લખવાનું. નિષેધ ઓફ s, પ્રત્યેક અથવા તો પ્રત્યેક શબ્દ વાપરશું. પ્રત્યેક સંખ્યા x માટે 0 less than x less than 1 ન હોય. સિમ્પલ. બરાબર? બોલો. હવે દાખલા નંબર 2, એક્ઝામ્પલ નંબર 2. એમાં પ્રતિપે લખવાના અને સમાનાર્થી પ્રેરણે લખવાના. પ્રતિપે લખવાના અને સમાનાર્થી પ્રેરણે લખવાના. તો p નામનું વિધાન છે, એનું પ્રતીક શું થાય એ લખવાનું, એનું સમાનાર્થી પ્રેરણ શું થાય એ લખવાનું. ચાલો બધાય મારી સાથે છે? બોલો ભારત માતા કી જય. બધાય મારી સાથે. તો p નામનું વિધાન આપણને એવું કીધું છે, જો ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો ન હોય તો જ તે અવિભાજ્ય હોય. તો જો ક્યાંથી સ્ટાર્ટ થયું, તો ક્યાં એન્ડ થયું. જો તો દેખાય, જો ની પછીનું પહેલું વાક્ય અને તો પછી બીજું વાક્ય. આ ખાસ મગજમાં રાખજો. તો જ તે સંખ્યા અવિભાજ્ય હોય. આપણે લખવું હોય તો પ્રતીક શું થઈ જાય? જો કોઈ સંખ્યા અવિભાજ્ય હોય, પ્રતીકમાં નકારાત્મક નથી થતું, ખબર છે ને? જો કોઈ સંખ્યા અવિભાજ્ય હોય તો તે ધન પૂર્ણાંક, જો કોઈ ધન પૂર્ણાંક ને 1 અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો ન હોય તો જ તેવી હોય. તો જો કોઈ ધન પૂર્ણાંક, એ સંખ્યાની જો કોઈ ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તે 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ ન હોય. આ એનું પ્રતીક થઈ ગયું. ઓકે. સમાનાર્થી પ્રેરણ શું થાય? જો કોઈ ધન પૂર્ણાંક વિભાજ્ય હોય, અવિભાજ્ય જગ્યાએ શું આવશે? વિભાજ્ય અથવા તો અવિભાજ્ય ન હોય. સમજો અમારી વાતને? સમજો હો કે નહીં? અહીંયા અવિભાજ્ય હોય જગ્યાએ શું લખો? અવિભાજ્ય ન હોય અથવા તો વિભાજ્ય હોય, તમને જેમ અનુકૂળ આવતું હોય. તો તે 1 અને તે સંખ્યા સિવાય બીજો અવયવ પણ હોય. રાઈટ? હવે જોઈએ બીજાનું પહેલું પૂરું, હવે જોઈએ બીજાનું બીજું. બીજાનું બીજું ક્યુ નામનું વિધાન છે. આપણે એનું પ્રતીક લખવાનું હોય. પ્રતીપ. સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. જો હું દરિયા કિનારે ગયો હોય, તો સૂર્ય પ્રકાશિત દિવસ હોય. કારણ કે રાતે બીક લાગે. હું કીધું છે, જો સૂર્ય પ્રકાશિત દિવસ એટલે સૂર્યનો પ્રકાશ આવતો એવો દિવસ, તો સૂર્ય પ્રકાશિત દિવસ હોય. આનું સમાનાર્થી પ્રેરણ શું થાય? જો હું દરિયા કિનારે ન ગયો હોય તો
તો સૂર્ય પ્રકાશિત દિવસ ન હોય. નેક્સ્ટ જોઈએ બીજો ક્વેશ્ચન. આ નામ જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે. પ્રત્યેક શું થાય? જો તમને તરસ લાગશે તો બહાર ગરમી હોય, લ્યો એમને તરસ ન લાગી હોય લાગી હોય હવે કે છે આવું કરવાનું તો કરવાનું. સમાનાર્થી પ્રેરણ. જો તમને તરસ ન લાગે તો લ્યો અમારા ઉપર ડિપેન્ડન્ટ. જો તમને તરસ ન લાગે તો બહાર ગરમી ન હોય. મને તે તરસ નથી લાગી, જો બહાર ગરમી નહીં હોય આ કેમ કરવાનું? હાલો ત્યારે એક્ઝામ્પલ નંબર 3 બધાય પૂરું? થોડુંક બાકી. જાગી ગયા બધા ભાઈઓ? જાગેલા છે? ઓવર ટાઈમ નો મેળો? બપોર જમીને ઊંઘ નો આવે? ચાલો એક્ઝામ્પલ નંબર 3. જો P તો Q સ્વરૂપમાં લખવાનું છે. P નામનું વિધાન છે એને તમારે જો P તો Q સ્વરૂપમાં લખવાનું તો આપણે લખી નાખીએ. એમાં મૂકીએ લખવાનું. સર્વરમાં પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. જો તમારે સર્વર પર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડ હોવો જોઈએ. અથવા જો તમે સર્વર પર પ્રવેશ કર્યો હોય તો પાસવર્ડ હોવો જોઈએ. કર્યો હોય રાખશો તો બહુ મજા આવશે. આમાં તો મજા આવી જોઈએ. બીજો ક્વેશ્ચન. જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય છે. જો વરસાદ પડે તો ટ્રાફિક જામ હોય. જો વરસાદ પડે તો ટ્રાફિક જામ હોય. ટ્રાફિક જામ થાય. ત્રીજો ક્વેશ્ચન. જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. આમાં તો આપેલું બેઠે બેઠું જ છે. જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. આપણે આમે લખી શકીએ જો તમે વેબસાઇટમાં પ્રવેશ કરી શકો તો તમે લવાજમ ફી ચૂકવી હોય. લવાજમ એટલે ખબર પડે? એક પ્રકારના મંથલી રૂપિયા લઈ લે આપણી પાસેથી, ઈયરલી રૂપિયા લઈ લે, પછી બુક કરે મોકલે ને લવાજમ કહેવાય. ચાલો હવે દાખલા નંબર 4. આ બાકી ભાઈ યાર બપોરના 4:30 છે. આવું નવું કરીશ તો 6 કેમ ના વાગશે? હા તે લે ખોટું બોલું જો ખબર પડી ગઈ. નો બનાવે એ કોઈ ભૂલ ના પડી. એક્ઝામ્પલ નંબર 4. જો P તો અને તો જ Q. આ તો બધાયને આવડશે. નો આવડે તો કાકડી પાણી લઈને પી જવાનું. ડૂબી થોડું પડે. તમે ત્યારે ટેલિવિઝન નિહાળો છો, ત્યારે તમારું મન મુક્ત હોય છે. અને જ્યારે તમારું મન મુક્ત હોય છે ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. તો અને તો જ થી લખવાનું. તો તમે જ્યારે ટેલિવિઝન નિહાળો છે, જો તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય. જો તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય, બાકી બંધાયેલું. નેક્સ્ટ ક્વેશ્ચન પકડે બે.
તમારે એ ગ્રેડ મેળવવા માટે તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કરવું પડે એ જરૂરી આયોજન છે. જો તમારે એ ગ્રેડ મેળવવો હોય તો અને તો જ, અથવા મેળવ્યો હોય, આમાં મેળવ્યો હોય શબ્દ વપરાય, જો તમે એ ગ્રેડ મેળવ્યો હોય તો અને તો જ તમે તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કર્યું હોય. આગળ ત્રણ, જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે. જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો અને તો જ તે લંબચોરસ હોય. કેવું સ્પીડમાં વધી ગયું હે ને? હમણાં પૂરું થઈ જાય. તમે ક્વેશ્ચનની જગ્યા છોડો છો? ચોપડી તો આપી, ચોપડીમાં બધા ઉદાહરણ નહીં ઘડેલા. અમે તો ના જ પડી, તમે આ પડતા હોય. હાલો પૂરું આપું આગળ. બહુ સ્પીડ છે. આપણે આપણે હળવળને આપવું પડશે. અડધી કલાક છે, હળવળને આપશું તો જ પતશે. હવે પહેલા એમથી નહીં પતે એટલે સ્પીડ પકડી. હવે એમ થાય કે વહેલા પહોંચી જઈશું તો ધીમે ધીમે આવે છે. એક્ઝામ્પલ નંબર 5. એમાં પહેલું વિધાન P નામનું વિધાન 25a 5 નો ગુણિત છે, અને બીજું વિધાન છે Q નામનું 25a 8 નો ગુણિત છે. આ તો તમને એટલું સરળ રીતે આવડશે, બહુ ઈઝી ઉદાહરણ, બહુ ઈઝી દાખલો. આ બંને વિધાનોને અને અથવા દ્વારા વડે જોડીને સંયુક્ત વિધાન લખો. તો અને વડે જોડીને સંયુક્ત વિધાન, અને વડે જોડવાનું. અને વડે કેવી રીતે જોડાય? 25 એ 5 અને 8 નો ગુણિત છે. આ અને વડે જોડે લ્યો. બરાબર. હવે બીજું શું છે? અથવા આગળ શું કીધું છે? બંને પ્રકારના સંયુક્ત વિધાનની સત્યાસતા ચકાસો. તો આ વિધાન સાચું પડે કે ખોટું? કારણ શું? પહેલું સાચું, બીજું ખોટું. તો લખશું અહીં પ્રથમ વિધાન સત્ય તથા દ્વિતીય વિધાન અસત્ય હોય તેઓ અને દ્વારા જોડાયેલા હોવાથી સંયુક્ત વિધાન કેવું બનશે? અસત્ય બનશે. પછી શેના દ્વારા જોડવાનું છે? અથવા વડે. આવડે કે નહીં? આવું તો અથવા વડે જોડીને સંયુક્ત વિધાન. ચાલો તો શું લખશો? 25 એ 5 અથવા 8 નો ગુણિત છે. શું આ વિધાન સાચું છે? આ વિધાન સાચું છે? સાચું છે, કારણ કે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે, પણ જોડાયેલા શેનાથી છે? અથવા. આની જ લાઈન આવશે અહીં. પ્રથમ વિધાન સત્ય તથા સત્ય છે, પરંતુ દ્વિતીય વિધાન અસત્ય છે. તથા દ્વિતીય વિધાન અસત્ય છે, પરંતુ તેઓ શેના દ્વારા જોડાયેલા છે? અથવા દ્વારા જોડાયેલ હોવાથી સંયુક્ત વિધાન સાઉન્ડ ના હોય, બહુ ના હોય, સત્ય
ચાલો દાખલા નંબર 5 પૂરો. નીચે આપેલા વિધાનની સત્યાસતા ચકાસો. એમાં પહેલું વિધાન છે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય છે. શું લાગે આ વિધાન સાચું? અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય છે. ચેક કરવાનું છે અનિષ્ટાપતિની રીતે. અસમય સંખ્યા કોઈ પણ એક બોલ બે, કોઈ પણ એક અસમય સંખ્યા બોલ. હે √7. સમય બોલ 45. આ બેને શું કહેવાય? સરવાળો થાય અસમય કહેવાય. કહેવાય કે નહીં? એક સમય અને એક અસમય. જવાબ અસમય બને. કેમ અસમય બને? કારણ કે આ બેને 45 કીધું એટલે 45 ન કે ને તો બીજા રસ્તા છે અસમય કહેવાના. √9 લખાય. √9 કેવી છે? સમય છે કે અસમય? એ સમય જો ભલે રૂટમાં પણ એનો જવાબ નીકળી શકે 9. બરાબર? એટલે તમે 3 + √7 એ લખી શકો. બે અસમયનો સરવાળો અસમય થાય તો બધા એગ્રી છે. બે અસમયનો સરવાળો અસમય થાય રેડી એગ્રી છે બધા. હવે અહીંયા 3 હોય તો એક સમય અને એક અસમય. જવાબ અસમય આવો જ નહીં લખીશ બચારા. એટલે આ વિધાન કેવું છે? સાચું. પહેલા તો આપણને ખબર પડી અનિષ્ટાપતિ શું કહેતી હતી. પહેલા લઈ લેવાનું આ વિધાન ખોટું. શું કરવાનું? ખોટું. એટલે આપણે લઈ લેવાનું p સત્ય નથી એમ ધારો. કારણ કે આવું કોણે કીધું હતું? અનિષ્ટાના પતિએ. અનિષ્ટાપતિની રીતે રાણાની રીતે એમ અનિષ્ટાપતિની રીતે. ઓકે. p સત્ય નથી તેમ ધારો. એટલે આ સત્ય નથી. એટલે કે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય છે એની જગ્યાએ સમય છે એવું થાય. જે આપણી ધારણા ખોટી જ છે, આપણને ખબર જ છે. હવે એક અસમય સંખ્યા વિચારો x, આ અસમય યાદ રાખો. બીજી સમય સંખ્યા વિચારો y અને આનો જવાબ વિચારો z. તો આ x ને સમય વિચારો, આ અસમય વિચારો અને z જે ઈ અસમય સમય વિચારો. એક કામ કરીએ, મસ્ત રીતે લખીએ. બરાબર? મસ્ત રીતે લખીએ. x અસમય પ્લસ y સમય અને જવાબ શું વિચાર્યો? સમય. z કેવો વિચાર્યો? સમય. બરાબર? આટલી ખબર પડી? મેં શું ઊંધું વિચાર્યું? ઊંધું વિચાર્યું તો મતલબ શું થયો? સત્ય નથી. સત્ય નથી તેમ ધાર્યું એનો મતલબ સત્ય શું થયું? આ બેનો સરવાળો અસમયની જગ્યાએ સમય. અથવા એવું લખી શકો અસમય નથી. હવે તમે જુઓ તો આને શું કરાય? y નો લીબાડ લઈ x અસમય બરાબર શું થાય? z સમય માઈનસ y સમય. હવે બે સમયની બાદબાકી સમય હોય આપણે કેવી આવે છે? અસમય. ખબર પડે છે? એટલે આપણી ધારણા ખોટી. ખબર પડી? એટલે ખોટું ધારીને ખોટું સાબિત કર્યું. એટલે સાચું ઉપર રીવી સાચું પડે ટપી. ગાઈસ મને એમ લાગે કે આ જ વખતે અનિષ્ટાપતિ થોડી ગુંજાણી હે ને? કારણ કે તમને નથી ખબર, તમે જે જગ્યાએ બેહો ની જગ્યાએ બેહીને એટલે અમને એટલો અનુભવ છે તમે સમજાવ્યા પછી કેટલાને ટપી પડી કેટલાને બાઉન્સર ગયું. હવે અમુકને તો બાઉન્સર એટલે બચારા બોલે નહીં. સાહેબ ને ક્યાં હવે ગોઠા પાડવા? સાચા આવી છે જવા દો. બે સમય તો લખવાનું z સમય અને y સમય ની બાદબાકી
આ p સત્ય નથી તેમ ધારો, એટલે કે p સત્ય નથી તો નિષેધોપ p સત્ય છે એવું થાય કે નહીં? આ આપણે ધાર્યું છે, ધારેલ છે, આ આપણે ધાર્યું છે, બરાબર. z સમય અને y સમયની બાદબાકી x સમય આવી ગયો, તો સમય હોવી જોઈએ, સમય હોવી જોઈએ, પરંતુ અહીં અસમય બને. તેથી નિષેધોપ p સત્ય છે એવી ધારણા ખોટી પડે, એટલે કે p સત્ય હોવું જોઈએ. અને તેથી કોની રીતે? અનિષ્ટાપતિની રીતે સાબિત થાય છે કે વિધાન p કેવું છે? સત્ય. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ. આ તો પતી ગયું છે ને? એ ભાઈ અવાજ નહીં. એક્ઝામ્પલ નંબર 6 નો બીજો ક્યુ નામનું વિધાન છે. જો કોઈ વાસ્તવિક સંખ્યા n માટે n greater than 3 તો n square greater than 9. Is it right or wrong? આમાં જોતો આવ્યું એનો મતલબ બે વિધાન ભેગા હતા. આ એક જ વિધાન હતું, આમાં જોતો નથી તો એક વિધાન વાળું આપણે ઉદાહરણ શીખાતા, અને જોતો વાળી જો અનિષ્ટાપતિની રીત વાપરવાની હોય ને તો આપણે સ્વાધ્યાયનો દાખલો શીખવાનો. યાદ આવે કઈ? હું બોલતો રહું ક્યાં આવું શીખાતા પેલા એ જોઈશ. તમને નવું કદાચ હોય તો મગજમાં આવી જાય આજુબાજુ કેવું. ભાઈ 15 મિનિટની વાર થઈ અત્યારે. જો એક તમે જોઈ શકો છો, જોવું હોય તો ઉદાહરણ નંબર 15 એમાં એક જ વિધાન હતું, જોતો નહોતું. ઓકે, એટલે જોતો નહોતું ત્યારે આપણે આ પરિસ્થિતિ જોઈ હતી. અને સ્વાધ્યાયનો એક દાખલો હતો, એમાં અનિષ્ટાપતિની પહેલો દાખલો 14.5 નો પહેલો દાખલો. નીચેનું વિધાન એમાં જો ને તો હતું, યાદ કરો. તો p સત્ય નથી એટલે કે નિષેધોપ p સત્ય છે. એમ અહીંયા આપણે શું કરશું? તો તમે શું લખશો? ત્યાં શું લખ્યું હતું? સ્વાધ્યાય 14.5 એનો પહેલો દાખલો જુઓ, એમાં અનિષ્ટાપતિની રીત જુઓ. આ જો p તો q સત્ય નથી, p તો અનિષ્ટાપતિની રીતે લખવાનું. અનિષ્ટાપતિની રીત શું કેવી હતી? અનિષ્ટાપતિની રીતે p સત્ય નથી એની જગ્યાએ શું આવશે? p તો q સત્ય નથી, આવું લખવાનું. ઓલામાં p સત્ય નથી એટલું જ લખવાનું. આમાં p તો q સત્ય નથી, p તો q સત્ય નથી એટલે શું સત્ય છે? p નિષેધો p તો q સત્ય. આનું નિષેધ કેટલો થાય કોઈ કહેશે? મેં તમને લખાયું p અને નિષેધો p કેટલું? p n greater than 3 અને n square greater than or equal greater than ની જગ્યાએ નથી લખવું હોય તો કામ એરો માનો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. આવું થાય કે નહીં? સમજો તો મારી વાતને? આવું થાય કે ન થાય? બરોબર ને? આ ગ્રેટર ધેન 3 કહેતા હતા કે n સ્ક્વેર તો 9, અને આપણે બધાને ખબર છે 9 કરતા મોટી સંખ્યા વિચારો. કઈ વિચારીશ? બોલ ભાઈ. 9 કરતા મોટી સંખ્યા કઈ વિચારીશ? 5. 5 ગ્રેટર ધેન 3 થાય તો 5 નો વર્ગ પછી ગ્રેટર ધેન 9 ન થાય? થાય જ. એટલે આ વિધાન કેવું છે? સાચું. આપણે ખોટું લઈને હાલી એટલે આપણો જવાબ શું આવશે? ખોટો લીધું, ખોટું આવ્યું, એનો મતલબ ઉપલું સાચું હોય છે, સાચું રહેશે. બરાબર? હું એમ કહું આ ડાયો છે, સોરી તંગર દેવો એવા માની લો કે આ x નામનો વ્યક્તિ ડાયો છે, એમ કહું ડાયો છે. આવું કીધું ડાયો, હકીકતમાં ડાયો હોય પણ હું ખોટું લઈને ચાલુ અને એમ કહું કે આ ડાયો નથી અને પ્રૂવ એમ થાય ડાયો નથી તો શું કરવાનું? ખોટું લઈને ચાલો ડાયો નથી અને એમાં પ્રૂવ થાય ડાયો નથી તો હું સાચો છે એમ લેવાનું? ડાયો છે એમ લેવાનું?
અનિષ્ટાપતિની રીતનો મીનિંગ આવો થતો નથી એટલે મેં ઉદાહરણ લીધું. અનિષ્ટાપતિની રીત હું કહે છે કે તમે પી સત્ય નથી તેમ લઈને ચાલો અને તમારી જવાબમાં તમે જોશો તો તમને એનો સાબિતી સાચી મળશે નહીં. ખોટું લઈને ચાલે તમને જવાબ સાચો મળશે નહીં. આ ખોટું લઈને ચાલે નહીં. અને જો તમને જવાબ એવો મળી જાય આ કદાચ આવું હોત n is greater than 3 n greater than 3 અને આ આવું ઉદાહરણ ન લે એના કરતા એક બીજું ઉદાહરણ લઈ અહીંયા જો n square less than 9 આવું છે બરાબર આવું છે n greater than 1 તો n square less than 9 આવું ચલો આપણે આવું આપી દીધું રકમ. હવે હું લઉં અનિષ્ટાપતિની રીતે p તો q સત્ય નથી એવું લઈને ચાલુ એટલે કે નિષેધ ઓફ p સત્ય છે પણ હકીકતમાં આ સત્ય થાય કે ન થાય ને તેનો મતલબ હું તો ખોટું લઈને ચાલો સાચું સાબિત થયું એનો મતલબ આ સાચું છે સોરી આ ખોટું છે એ સાચું સાબિત થશે. સમજો હો નહીં સમજાતું ફરીથી તમે આને ખોટું લઈને ચાલો છો તો ખોટું જ સાબિત થવું જોઈએ. તમે ખોટું લઈને ચાલો અને જગ્યાએ સાબિત કેવું થાય તો તમારી ધારણા ખોટી છે. સમજો તો તમે જે ધારો છો એ ખોટી. અહીંયા આપણને આપ્યું છું n સ્ક્વેર ગ્રેટર ધેન 9 અને મેં શું લીધું એ નિષેધ ઓફ q. નિષેધ ઓફ q શું થશે n સ્ક્વેર લેસ. હવે આ બે જો અને શબ્દ આપ્યો અને તો આનો મતલબ એમ થાય n ગ્રેટર ધેન 3 અને n સ્ક્વેર લેસ ધેન 9 આનો મીનિંગ શું થાય અને આમ લખાય n સ્ક્વેર માઈનસ 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને આમ લખાય n minus 3 n plus 3 less than or equal to 0 અને આમ લખાય n greater than 3 અને n minus 3 less than or equal to 0 or n plus 3 less than or equal to 0 અને આમ લખાય આને આવી રીતે લખશું આપણે એવું લાગે ને એક કાલ પછી એરો જ માર દઈએ એરો મારશું તો વધારે ભૂલ ન થાય અને આમ લખાય n greater than 3 અને n less than or equal to 3 or n greater than less than or equal to minus 3. હું એમ કહું 3 કરતા મોટી અને 3 કરતા નાની એવી સંખ્યા માઈનસ 3 3 કરતા મોટી અને 3 કરતા નાની આ માઈનસ હું બોલું 3 કરતા મોટી અને 3 કરતા નાની એવી સંખ્યા બોલો ભાઈ બોલ ભાઈ 3 કરતા મોટી 3 કરતા નાની શક્ય નથી. સમજો વાતને કોકને કે કેટલાક રૂપિયા ખેંચે તો કે 3 લાખ રૂપિયા કરતા વધારે રૂપિયા ખેંચે ને 3 લાખ રૂપિયા કરતા ઓછા રૂપિયા ખેંચે તો આપણે બે ધોલ ના પડે એટલે સાચું બોલે કેટલા ખેંચે સમજો બે વસ્તુ તો એક એના વિધાન સાચું છે નહીં. તો અહીંયા એનો મતલબ એમ કે નિષેધો p તો q સત્ય નથી એટલે તમે નથી લઈને જ સાબિત કર્યું હતું અને નથી જ મળ્યું એનો મતલબ આ હશે એ થઈ ગયું સાહેબ. થોડું ઘણું સમજાય છે કે નહીં અને તેથી q વિધાન એટલે લે અહીંયા q હતું અને નામ આપી દઈએ s આપી દઈએ આપણે રકમ ચેન્જ કરી નાખી s છે સત્ય છે. આપણે બીજું તો શું કરાય કેટલી બધી જગ્યાએ p તો q કન્વર્ટ કરવું. હે ભગવાન અગલે જન્મ હે આ ચેપ્ટર મત દિયો. ચાલો ત્યારે એક્ઝામ્પલ નંબર હાલ હા લખો હળવે હળવે લખો. 5 પ્રકારે વિધાન લખવાના છે શું વાત છે.
આ કેવો અનિષ્ટ પતિની રીત એમ થોડીક અઘરી છે. તમે નથી લઈને સાબિત કર્યું નથીનું નથી થયું ને તો આપેલું વિધાન સાચું. તમે નથી લઈને સાબિત કર્યું ને આ સાચું સાબિત થયું ને તો આપેલું વિધાન ખોટું. બરાબર? આટલું મગજમાં બેહીને અનિષ્ટ પતિની રીત નો સમજીને તો તેલ લેવા ગઈ. બરાબર? પણ તમે આટલું સમજાઈ ગયું તમે નથી લઈને લીધું સાચું સાબિત થઈ ગયું ને તો ઉપલું વિધાન ખોટું. નથી લઈને સાબિત કર્યું નથીનું નથી સાબિત તો ઉપલું વિધાન સાચું. આટલું મગજમાં બેહાડી હશે. એક તો વિધાન જ ખોટું છે પહેલા. પણ હવે આપણે જો બી તો કે શું કીધું જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ. ખોટી વાત છે કે બધા ખૂણા સમાન હોય એટલે 60 ડિગ્રી હોય 60 ડિગ્રી હોય એટલે લઘુ હોય લઘુકોણ. પણ આપણો કઈ આપણોમાં હાલે નહીં. આપણે લઘુકોણ ત્રિકોણ આપણે ન લખીએ. તો જો પી તો ક્યુ માં લખો એટલે આનું જ લખી નાખવાનું. જો કોઈ ત્રિકોણ એટલે પહેલો લઈને તો બધાને આવડે 5 રીતે લખાય. આ 5 રીત વાળો બીજો દાખલો આવ્યો. જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. તો પી આલા એ પર્યાપ્ત છે કે ત્યાંથી સ્ટાર્ટ કરવા એટલે તમને કોઈ ચિંતા નહીં. એ પર્યાપ્ત છે કે કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે પર્યાપ્ત એ જાણવું પર્યાપ્ત છે કે કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ હોય. જો ઘણાને હજી આ વસ્તુ સમજાતી નથી એમના માટે આનો મીનિંગ ચેન્જ ન થાવો. મીનિંગ ચેન્જ થયો તો વાત પતી. આ ખોટું જ છે. ઉપલું વિધાન જ ખોટું છે. ખબર પડે તો આ ખોટું જ રહેવું જોઈએ. સમજા? આ ખોટું જ રહેવું જોઈએ. એ જાણવું પર્યાપ્ત છે કે કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય કે ગુરુકોણ એટલે પણ ન હોય. પણ પહેલે જ કીધું એ હોય તો પછી જાજી લપ કરવાની નહીં. ન હોય તો ન હોય. પછી ક્યુ તો પી તો અહીંયા શું લખી શકો? જો કોઈ ત્રિકોણ ગુરુકોણ હોય ત્રિકોણ હોય તો તે ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય. કાંઈ ખરું? જો કોઈ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોય તો તે ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય. ખોટી જ વાત છે કે નહીં? વિધાન ખોટું ખોટું જ રહ્યું કે નહીં? ઉપલું ખોટું આ ખોટું. જેવા સાથે તેવા. એ ખોટું કે આપણે ખોટું જ કહેવાય. ક્યુ એ પી માટેની આવશ્યક શરત. તો આવશ્યક શરત શું થઈ? ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હો. તો આપણે આમે લખીએ કહો પહેલા આ લખો પહેલા લખો. પણ આવશ્યક શબ્દ કોની હારે જોડાવવો જોઈએ? ક્યુ નામના વિધાન. અહીંયા પર્યાપ્ત શબ્દ કોની હારે જોડાણો? પી નામના વિધાન. સમજ્યા તમે વાતને? તો અહીંયા તમારે ક્યુ એ પી માટેની આવશ્યક શરત લખવી હોય તો આમે લખી શકો. એ આવશ્યક છે. કોઈ ત્રિકોણના ગુરુકોણ ત્રિકોણ કેવો હોય તો આવશ્યક છે. અથવા તો એમ લખવું હોય તો આમે લખી શકો ડાયરેક્ટ આ જ લાઈન. જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે આવશ્યક છે કે તે ત્રિકોણ ગુરુકોણ હોય. ટૂંકમાં મેં આવશ્યક શબ્દ કોના માટે વાપર્યો? સાંભળો હો. આવશ્યક શબ્દ કોના માટે વાપર્યો? ક્યુ નામના વિધાન. આટલું જ મારું કેવું. પછી તમે ક્યુ પછી લખો કે ક્યુ પહેલા લખો એની હારે નો વાંધા. બરોબર? પછી નિષેધ ઓફ ક્યુ તો નિષેધ ઓફ પી. હવે હું ઊંધું લખો. ઊંધું શું લખશો? જો કોઈ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ ન હોય તો તેના બધા ખૂણાઓ તો તે ત્રિકોણના બધા ખૂણાઓ સમાન ન પૂરું.